મારું નામ રાધિકા છે. હું રાજકોટમાં રહું છું. મારા લગ્નને 2 વર્ષ થયા છે અને હું ખૂબ જ કરકસરથી મારું ઘર સંભાળું છું. સાહેબ, દુનિયામાં એવું કહેવાય છે કે સ્ત્રીનું સાચું ઘર એના પતિનું ઘર હોય છે. પણ જો એ જ ઘરનો ધણી મધરાતે કાળજું કઠ્ઠણ કરીને ગળચી પકડીને બહાર કાઢી મૂકે, ત્યારે ઈ સ્ત્રી પર શું વીતતી હશે? શિયાળાની એ કડકડતી ટાઢ, અંધારી રાત અને હાથમાં 1 રૂપિયો નહોતો, ત્યારે એ માણસે મને રસ્તા પર રજડતી કરી દીધી. એણે સપનેય નહોતું વિચાર્યું કે જે ઠોકર એ મને મારી રહ્યો છે, ઈ જ ઠોકર મને સફળતાના શિખરે બેસાડી દેશે. આજે હું તમને મારી સાચી હકીકત કહેવા જઈ રહી છું કે કેવી રીતે એક પાયમાલ થયેલી સ્ત્રી પોતાના જ જોરે ભાગ્ય બદલી શકે છે. આજે હું તમને મારા જીવનમાં બનેલી એવી જ સત્ય ઘટના કહીશ, જેણે મારી આખી દુનિયા બદલી નાખી. જે રાતે મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી, તે રાતે હું ખૂબ જ ડરી રહી હતી અને સાવ લાચાર સ્થિતિમાં હતી. ત્યારે મને થઈ રહ્યું હતું કે હું શું કરું, ક્યાં જઉં, કોને કહું? મરી જવાના પણ વિચારો આવતા હતા. ત્યાં અચાનક જ એવું કંઈક બન્યું કે હું સાવ શાંત પડી ગઈ. જે તરફ દિવ્ય રોશની દેખાતી હતી ને, તે તરફ હું ચાલવા લાગી. આજે હું તમને મારી તે દિવસે બનેલી આખી સ્ટોરી કહીશ. સાચી સ્ટોરી, દિલને કંપાવી નાખે એવી સ્ટોરી, જે સાંભળીને તમારી આંખો ભીની થયા વગર નહીં રહે. મારી આખી સ્ટોરી જાણવા માટે અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહો. જો પહેલી વખત જ ચેનલમાં જોડાયા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો મારી જિંદગીની આ સ્ટોરીની શરૂઆત કરીએ. સાહેબ, મારું નામ રાધિકા છે અને હું રાજકોટની દીકરી છું. મારા લગ્નને માંડ 2 વર્ષ થયા હતા. મારા પતિ રાહુલ રાજકોટના એક કારખાનામાં મજૂરી કામ કરે, એટલે ઘરમાં સાવ સામાન્ય સ્થિતિ. પણ મને એનો ક્યારેય અફસોસ નહોતો. હું બહુ જ કરકસરથી ઘર ચલાવતી. સાહેબ, ઘણી રાતો એવી ગઈ છે કે ઘરમાં શાક લેવાના પૈસા ન હોય તો મેં હસતા મુખે ફક્ત રોટલી અને મીઠું ખાઈને પેટ ભરી લીધું છે. પણ ક્યારેય રાહુલ પાસે ફરિયાદની એક લકીર પણ નથી ખેંચી. મને એમ હતું કે આ જ મારું ઘર છે, આ જ મારો સંસાર છે અને આ જ મારી દુનિયા છે. પણ એ કાળી રાતે મારા બધા જ ભ્રમ ભાંગીને ભૂકો થઈ ગયા. સાહેબ, લગ્નના 2 વર્ષ તો એમ વીત્યા કે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ. પણ છેલ્લા થોડા દિવસથી રાહુલ સાવ બદલાઈ ગયો હતો. જે માણસ કારખાનેથી આવીને સૌથી પહેલાં મારી સામે સ્મિત કરતો, એ હવે મારી સામે જોવાનું પણ ટાળતો હતો. એની આંખોમાં હવે પ્રેમની જગ્યાએ એક અજીબ નફરત દેખાતી હતી. હું દિવસભર વિચારતી કે મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ કે મારો રાહુલ મારાથી આટલો દૂર જઈ રહ્યો છે. એક સાંજની વાત છે. રાહુલ કારખાનેથી આવ્યો ત્યારે એના ચહેરા પર ગજબનો ગુસ્સો હતો. મેં પાણીનો લોટો આપ્યો તો એણે ઝાટકા સાથે બાજુ પર મૂકી દીધો. મેં હિંમત કરીને પૂછ્યું, રાહુલ, શું થયું છે? કેમ આમ કરો છો? ત્યારે એ રાડ પાડીને બોલ્યો, બસ કર હવે આ નાટક. મને બધું ખબર પડી ગઈ છે. રાધિકા, તું સારી સ્ત્રી નથી. એના મોઢે આ વેણ સાંભળીને તો હું ચોંકી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં ફાટી આંખે પૂછ્યું, શું બોલે છે તું રાહુલ? તારું ભાન ઠેકાણે તો છે ને? ત્યારે એણે જે શબ્દો કહ્યા એ તો મારા કાળજાને ચીરી નાખે એવા હતા. એ ધ્રુજતા અવાજે બોલ્યો, કારખાનામાં બધા કહે છે કે તારો કોઈ બીજા સાથે ચક્કર છે. લોકો વાતો કરે છે અને હું મૂરખની જેમ તારો વિશ્વાસ કરતો હતો. સાહેબ, એ શબ્દો સાંભળીને મને એવું લાગ્યું કે કોઈએ મારા દિલમાં સીધી ઝેરીલી છરી મારી હોય. જે સ્ત્રી ફક્ત અને ફક્ત પોતાના પતિના સુખ માટે રોટલી અને મીઠું ખાઈને દિવસો કાઢતી હોય, જેણે ક્યારેય પરપુરુષ સામે નજર પણ ન ઊંચી કરી હોય, એના ચારિત્ર્ય પર જ્યારે એનો પોતાનો ધણી શંકા કરે ને, ત્યારે ઈ સ્ત્રી જીવતી હોવા છતાં મરી જાય છે. મને એમ થયું કે ધરતી માર્ગ આપે તો હું એમાં સમાઈ જાઉં. લોકોની ખોટી વાતો માનીને એણે મારો આટલો પવિત્ર સંબંધ એક પલવારમાં માટીમાં મેળવી દીધો. મારા પવિત્ર પ્રેમને એણે એક ગંદા વહેમમાં બદલી નાખ્યો હતો. સચ સાહેબ, ઈ પળ એવી હતી કે જાણે મારા શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જે માણસને મેં મારો પરમેશ્વર માન્યો હતો, એની જ આંખોમાં આજે મારા માટે નફરત અને શંકાનો અંગાર હતો. હું એની સાવ નજીક ગઈ. મારા બેઉ હાથ જોડીને એની સામે ઊભી રહી ગઈ. મારા ગાલ પર આંસુની ધારાઓ વહેતી હતી અને અવાજ ધ્રુજતો હતો. મેં કરગરીને કહ્યું, રાહુલ, તને જેણે કીધું એ ખોટું છે. ભગવાન સાક્ષી છે, હું કસમ ખાઉં છું કે હું એવી સ્ત્રી નથી. મેં સપનેય કોઈ બીજાનો વિચાર નથી કર્યો. તું મારો વિશ્વાસ કર રાહુલ, તારા વગર મારું આ દુનિયામાં છે કોણ? મેં એના હાથ પકડવાની કોશિશ કરી, પણ એણે ઝાટકા સાથે મારો હાથ ખંખેરી નાખ્યો. એની આંખોમાં મેં જોયું તો ત્યાં ન તો પ્રેમ હતો, ન તો દયા. ત્યાં તો ફક્ત અને ફક્ત શંકાની એક કાળી દિવાલ ચણાઈ ગઈ હતી. એણે એક શબ્દ પણ સાંભળ્યો નહીં.
જાણે એણે નક્કી જ કરી લીધું હતું કે હું ગુનેગાર છું. સાહેબ, દુનિયામાં ગમે તેટલી ગરીબી હોય ને તો માણસ વેઠી લે, પણ જાણે ચારિત્ર્ય પર આંગળી ઉઠે અને એ ઉઠાવનાર પોતાનો જ પતિ હોય ત્યારે કાળજું ચીરાઈ જાય છે. ઈ શંકાનો કીડો એટલો ઝેરીલો હતો કે એણે અમારા 2 વર્ષના પવિત્ર સંબંધને પલવારમાં ખાઈ નાખ્યો. એને મારી વફાદારી કરતાં કારખાનાના લોકોની ખોટી વાતો પર વધારે ભરોસો હતો. જે પ્રેમમાં વિશ્વાસ ન હોય એ પ્રેમ પછી ફક્ત લોહી પીવાનું કામ કરે છે. અને એ રાતે ઈ શંકાએ જ મારા હસતા રમતા સંસારની રાખ કરી નાખી. શિયાળાની ઈ કડકડતી ટાઢ હતી, જાણે હાડ થીજવી નાખે એવી ઠંડી. રાતના લગભગ 1 વાગ્યાનો ગજર વાગ્યો હશે અને આખું રાજકોટ મીઠી નિંદ્રામાં પોઢ્યું હતું. હું પણ દિવસભરનો ઘરનો થાક ઉતારીને ઘસઘસાટ સૂતી હતી. ત્યાં અચાનક રાહુલ પથારીમાંથી ઊભો થયો. એના શ્વાસની ધમણ જોર-જોરથી ચાલતી હતી અને એની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. મને જોતાં જ એ તાડુક્યો, "રાધિકા, બહુ થયું હવે. અત્યારે ને અત્યારે આ ઘર છોડીને નીકળી જા. હવે તું આ ઘરમાં નહીં રહે." હું તો સાવ ધ્રુજી ગઈ. મારા હોશ-કોશ ઉડી ગયા. ફાટી આંખે મેં એની સામે જોયું અને ગળગળા સાદે પૂછ્યું, "શું થયું રાહુલ? અચાનક આ શું બોલો છો? મારો વાંક તો કહો, કંઈક સાંભળો તો ખરા." પણ એ માણસના માથે તો જાણે શંકાનું ભૂત સવાર હતું. એણે મારી એક પણ વિનંતી સાંભળી નહીં. સાહેબ, એ કાળજું કઠ્ઠણ કરીને ઝાટકા સાથે મારી ગળચી પકડી લીધી. એના પંજાનું જોર એટલું હતું કે મારો દમ ઘૂંટાવા લાગ્યો. મને ઢસડતો એ ડેલી સુધી લઈ ગયો. મેં કરગરીને કહ્યું, "રાહુલ, બહાર તો જુઓ, અંધારી રાત છે. હાથમાં 1 રૂપિયો નથી. હું ક્યાં જઈશ?" પણ એણે જરાય દયા ખાધા વગર મને જોરથી દરવાજા બહાર ધક્કો મારી દીધો. બાટુત! હું રસ્તા પર પછડાઈને પડી ગઈ. મારા ગોઠણ છોલાઈ ગયા, પણ એના કરતાં વધારે તો મારું કાળજું છોલાઈ ગયું હતું. આજુબાજુ કાળી ડિંબંગ રાત હતી અને હું એકલી અટૂલી રસ્તાની ધૂળમાં પડી હતી. મારા અંગ પર પૂરતા કપડાં નહોતા અને ટાઢ મારા હાડકાને સોંસરી નીકળતી હતી. પણ એ ઠંડી કરતાંય વધારે ઠંડો તો રાહુલનો વ્યવહાર હતો. મારા ખિસ્સામાં કે હાથમાં 1 રૂપિયોય નહોતો. જે સ્ત્રીએ 2 વર્ષ સુધી પાપા પાઈ બચાવીને ઘર સંભાળ્યું હોય, એની પાસે આજે રિક્ષા કરવાના પણ પૈસા નહોતા. મારા દિલમાં એટલું બધું દુઃખ ભરાઈ આવ્યું હતું કે શબ્દો તો શું, ડૂસકા પણ ગળે આવીને અટકી ગયા હતા. હું ત્યાં જ બેસીને રડતી રહી. મારા આંસુ રસ્તાની ધૂળમાં ભળતા હતા. મને વારંવાર એક જ વિચાર આવતો હતો, હવે જીવવાનું શું કામ? જેના માટે મેં બધું જ સમર્પિત કરી દીધું, જો ઈ જ મને આમ રસ્તા પર રઝળતી કરી મેલે તો આ દુનિયામાં મારું છે કોણ? સાહેબ, એ અંધારી રાતે મને મરી જવાના વિચારો આવવા લાગ્યા. એમ થતું હતું કે સામેથી કોઈ મોટું વાહન આવે ને હું એની નીચે પડતું મૂકી દઉં, તો આ રોજ-રોજના મેણા અને આ લાચારીનો અંત આવે. મને લાગતું હતું કે રાધિકા, હવે તારી જિંદગી અહીં જ પૂરી થઈ ગઈ છે. ચારે બાજુ અંધકાર હતો, બહાર પણ અને મારા ભવિષ્યમાં પણ. મને રસ્તો જ નહોતો જડતો કે હવે મારે જવું ક્યાં, કોની પાસે હાથ ફેલાવવો. મારો તો આખો સંસાર એ ઉમરાની અંદર હતો, જે દરવાજો હવે મારા માટે કાયમ માટે વસાઈ ગયો હતો. સાહેબ, આંખોમાં આંસુની ધારાઓ વહેતી હતી અને પગમાં જોર નહોતું, છતાં હું રડતી રડતી અંધારામાં ઠેબા ખાતી ચાલતી હતી. મનમાં એક જ વિચાર આવતો હતો કે હવે આ જિંદગીનો અંત આણી દઉં. પણ કહેવાય છે ને કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે ઉપરવાળો એક બારી ખુલ્લી રાખે છે. ઈ કાળી ડિબંગ રાતે જ્યારે મને બધે અંધકાર જ દેખાતો હતો, ત્યારે અચાનક મારી નજર દૂર એક ઝાંખા પ્રકાશ પર પડી. એક નાનકડો દીવો ટમટમતો હતો. મને એવું લાગ્યું કે જાણે એ અંધારામાં કોઈ મને સાદ પાડી રહ્યું હોય, જાણે એ કોઈ સામાન્ય દીવો નહીં પણ ભગવાનનો જ ઇશારો હોય. હું હારી ગયેલી, થાકેલી અને ટાઢથી ધ્રુજતી એ પ્રકાશ તરફ ચાલવા લાગી. જેમ જેમ નજીક ગઈ તેમ જોયું કે એ તો એક નાનું એવું હનુમાનજીનું મંદિર હતું. મંદિરના ઓટલે જઈને હું ફસડાઈ પડી. આખા રસ્તામાં જે ડર લાગતો હતો એ આ ઓટલે બેસતા જ શાંત થઈ ગયો, જાણે માથા પર કોઈએ વરદ હસ્ત મૂક્યો હોય એવું લાગ્યું. મેં મૂર્તિ સામે જોયું અને ગળગળા સાદે હાથ જોડીને એટલું જ કીધું, "હે ભગવાન, હવે આ દુનિયામાં મારો કોઈ સહારો નથી. હવે તો તું જ છે જે મને રસ્તો બતાવી શકે. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજે, પણ મને આ લાચારીમાંથી બેઠી કરજે." સાહેબ, એ રાતે મંદિરમાં બેસીને મને અહેસાસ થયો કે જો રાહુલે મને કાઢી મૂકી છે તો એનો મતલબ એ નથી કે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે. ભગવાને મને બચાવી છે તો જરૂર એણે મારા માટે કંઈક મોટું વિચાર્યું હશે. એ નાનકડા દીવાની રોશનીએ મારામાં જીવવાની નવી આશા જન્માવી દીધી. એ રાતે મેં નક્કી કર્યું કે હવે રડવું નથી પણ લડીને દુનિયાને બતાવવું છે કે એક સ્ત્રી જ્યારે ધારે ત્યારે પોતાનું ભાગ્ય પોતે જ લખી શકે છે. સાહેબ,
ધીરે ધીરે કાળી રાત વીતી અને સવારનું પહેલું કિરણ ફૂટ્યું. મંદિરના પૂજારી બાપાએ જ્યારે મને ઓટલે બેઠેલી જોઈ ત્યારે એમણે મારી કરુણતા સમજી લીધી. એમણે મને દીકરી માનીને ચા પાણી આપ્યા અને હિંમત આપતા કીધું, દીકરી, રાત ગમે એટલી લાંબી હોય પણ સૂરજને ઉગતા કોઈ રોકી શકતું નથી. એમની એ મદદ અને આશીર્વાદ લઈને હું ઊભી થઈ. મેં નક્કી કરી લીધું કે હવે મારે પાછા વળીને એ ઉંબરો નથી જોવો. હું એકાઉન્ટન્ટ હતી એટલે મેં રાજકોટની બજારોમાં નોકરી શોધવાની શરૂઆત કરી. પણ સાહેબ, આ દુનિયા બહુ વસમી છે. જ્યારે કોઈ સ્ત્રી એકલી પડે ને ત્યારે લોકો મદદ કરવાને બદલે વાતો કરવામાં વધારે રસ લેતા હોય છે. લોકો મારી પીઠ પાછળ ગમે તેમ બોલતા, આને એના ધણીએ કાઢી મૂકી છે, નક્કી એનો જ કંઈક વાંક હશે. ઈ વેણ સાંભળીને કાળજું ચીરાઈ જતું. પણ હવે મેં મક્કમ નિર્ધાર કરી લીધો હતો. રાધિકા, હવે તારે તૂટવાનું નથી, પણ આ દુનિયાને તારું વજૂદ બતાવવાનું છે. મેં દિવસ રાત જોયા વગર મહેનત શરૂ કરી. સવારે 9 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી એક પેઢીમાં નોકરી કરું અને ત્યાંથી છૂટીને રાત્રે મોડે સુધી બીજા વેપારીઓના હિસાબ લખવાનું કામ ઘરે લઈ આવું. આંખોમાં ઊંઘ હોય, શરીરમાં થાક હોય, પણ મનમાં એક જ લગન હતી કે મારે સફળ થવું છે. મેં કરકસર તો પહેલાંય કરી હતી, પણ હવે એ કરકસર મારી પ્રગતિ માટે હતી. મેં ટીપે ટીપે સરોવર ભર્યું. જે રાધિકા પાસે 1 રૂપિયો નહોતો, એણે પોતાની મહેનત અને પ્રામાણિકતાથી વેપારીઓનો વિશ્વાસ જીત્યો. સાહેબ, મહેનત જ્યારે મૌન રહીને કરવામાં આવે ને ત્યારે એનું પરિણામ આખી દુનિયામાં ગુંજે છે. મેં નક્કી કર્યું હતું કે જે ઠોકર મને વાગી છે એને જ મારે મારા સફળતાના શિખરનો પથ્થર બનાવવો છે. સાહેબ, કહેવાય છે ને કે રાત ગમે એટલી કાળી હોય પણ સવાર તો પડે જ છે. મેં જે મહેનતનો રસ્તો પકડ્યો હતો એમાં કાંટા તો બહુ હતા, પણ મારો ઈરાદો મક્કમ હતો. ધીમે ધીમે સમયનું ચક્ર ફરવા લાગ્યું અને મારી જિંદગીની સુકાઈ ગયેલી ડાળી પર જાણે પાનખર પછી વસંત બેઠી હોય એમ પરિવર્તન આવવા લાગ્યું. મારી આવડત અને નિષ્ઠા જોઈને મને રાજકોટની એક બહુ મોટી પેઢીમાં મુખ્ય એકાઉન્ટન્ટ તરીકેની નોકરી મળી ગઈ. સાહેબ, જે દિવસે મારો પહેલો પગાર મારા હાથમાં આવ્યો ને તે દિવસે હું ઓફિસના એક ખૂણામાં જઈને ખૂબ રડી હતી. એ આંસુ દુઃખના નહીં પણ ગર્વના હતા. મને અહેસાસ થયો કે રાધિકા, આજે તું સાચા અર્થમાં તારા પગ પર ઊભી થઈ ગઈ છે. જે રાધિકાને એક રાતે ગળચી પકડીને રસ્તા પર રઝળતી કરી દેવામાં આવી હતી, જેની પાસે તન ઢાંકવા પૂરતી ઓઢણી સિવાય બીજું કાંઈ ન હતું, ઈ જ રાધિકા આજે પોતાની મહેનતથી માન સન્માનની હકદાર બની ગઈ હતી. મેં મારી રહેવાની નાની એવી પણ પોતાની વ્યવસ્થા કરી લીધી. હવે મારે કોઈના હોશિયારા થઈને રહેવાની જરૂર નહોતી. સાહેબ, સૌથી મોટો બદલાવ તો મારા મનમાં આવ્યો હતો. પહેલાં હું વિચારતી કે સ્ત્રીનું ઘર એના પતિનું જ ઘર હોય, પણ હવે મને સમજાયું કે સ્ત્રીનું સાચું ઘર એનું પોતાનું સ્વાભિમાન છે. જે રાધિકા ક્યારેક એક પાઈ માટે કરકસર કરતી હતી, આજે સફળ બનીને બીજા 4 લોકોને મદદ કરવા લાયક બની ગઈ હતી. મેં મારી એ જૂની ઠોકર ખાધેલી જિંદગીને પાછળ છોડી દીધી હતી. જ્યારે હું અરીસામાં જોતી ત્યારે મને એ લાચાર રાધિકા નહીં પણ એક મજબૂત અને સફળ સ્ત્રી દેખાતી. એ સફળતાનો આનંદ જ કંઈક અલગ હતો, કારણ કે આમાં કોઈનો ટેકો નહોતો, ફક્ત મારી મહેનત અને ભગવાનનો સાથ હતો. સાહેબ, સમયનું ચક્ર કેવું ફરે છે ને એ તો ભગવાન જ જાણે. એક દિવસ હું મારી ઓફિસમાં ફાઇલો જોતી હતી, ત્યાં જ દરવાજે કોઈ આવીને ઊભું રહ્યું. મેં જેવી નજર ઊંચી કરી, મારી પેન મારા હાથમાંથી છૂટી ગઈ અને કાળજું ધબકારો ચૂકી ગયું. સામે બીજું કોઈ નહીં પણ રાહુલ ઊભો હતો. પણ એ પહેલો રાહુલ નહોતો. એના કપડાં મેલા અને ફાટેલા હતા, ચહેરો સાવ કરમાઈ ગયેલો અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. મને આટલી ભવ્ય ઓફિસમાં સાહેબની ખુરશી પર બેઠેલી જોઈને એ જાણે પથ્થર બની ગયો. એના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. એ બસ મને જોતો જ રહ્યો. એની આંખોમાં જે શંકા અને ગુસ્સો હતો એની જગ્યાએ આજે પસ્તાવાનું પૂર ઉમટી પડ્યું. મેં જોયું કે એના પગ ધ્રુજતા હતા. જે માણસે મને મધરાતે ગળચી પકડીને ધક્કો માર્યો હતો, ઈ માણસ આજે મારી સામે નજર મિલાવવાની પણ હિંમત નહોતો કરી શકતો. એની આંખોમાંથી દળદળ આંસુ પડવા માંડ્યા અને એ નીચે બેસી ગયો. રાહુલ, ગળગળા સાદે, રાધિકા, મને ખબર નહોતી કે તું અહીં સુધી પહોંચી જઈશ. કારખાનું બંધ થઈ ગયું, લોકોએ મને છેતર્યો અને આજે હું રસ્તે રઝળતો થઈ ગયો છું. તે જે દિવસે મારી સાથે જે કર્યું એનું ફળ મને મળી ગયું છે. હું માફી માંગવાને લાયક પણ નથી, પણ પ્લીઝ મને એકવાર માફ કરી દે. સાહેબ, એની લાચારી જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. જે ઠોકર એણે મને મારી હતી, ઈ જ ઠોકર આજે એને વાગી હતી. એની આંખોમાં રહેલો એ પસ્તાવો જોઈને મને સમજાઈ ગયું કે દુનિયામાં સૌથી મોટી સજા માણસનો પોતાનો પસ્તાવો જ હોય છે. જે ધણીએ ક્યારેય મારો વિશ્વાસ નહોતો કર્યો, ઈ આજે મારા જ શયણમાં આવીને ઊભો હતો. સાહેબ, એ દ્રશ્ય જોઈને મારું કાળજું કંપી ગયું.
જે માણસ ક્યારેય કોઈની સામે નમતો નહોતો, જેણે અભિમાનમાં આવીને મને મધરાતે રસ્તા પર ફેંકી દીધી હતી, એ આજે સાવ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. એ ધીરે ધીરે મારી ઓફિસની ટેબલ પાસે આવ્યો અને ધ્રુજતા હાથે મારી સામે જોયું. રાહુલ, ડુસકા ભરતા. રાધિકા, મને માફ કરી દે. મેં તારા પવિત્ર પ્રેમ પર શંકા કરી, તારા ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી. હું દુનિયાનો સૌથી ખોટો માણસ હતો. મેં મારી લક્ષ્મીને લાત મારી હતી, એટલે જ આજે હું ભિખારી જેવો થઈ ગયો છું. એ રડી પડ્યો સાહેબ. એના આંસુ રોકાતા નહોતા, એના ખભા ધ્રુજતા હતા, અને એની લાચારી જોઈને મારું મન પણ પીગળવા લાગ્યું. સ્ત્રી ગમે તેટલી સફળ થાય, પણ એનું હૃદય તો કોમળ જ હોય છે. જે રાહુલને મેં મારો પરમેશ્વર માન્યો હતો, એને આ હાલતમાં જોઈને હું પણ રહી ન શકી. મારી આંખોમાંથી પણ ગરમ ગરમ આંસુની ધારા વહેવા લાગી. મને એ કાળી રાત યાદ આવી ગઈ, પણ સાથે જે 2 વર્ષનું પ્રેમ પણ યાદ આવ્યો, જે અમે સાથે વિતાવ્યા હતા. સાહેબ, જ્યારે કોઈ માણસ પોતાની ભૂલ સમજીને પસ્તાવાની આગમાં બળતો હોય ને, ત્યારે એની આંખોના આંસુ બધું જ પાપ ધોઈ નાખે છે. મેં ઊભા થઈને એની સામે જોયું. મને થયું કે આજે હું જીતી ગઈ છું, પણ મારે એને હરાવવો નહોતો. એનો પસ્તાવો એટલો સાચો હતો કે મારા મનમાં રહેલો બધો જ ગુસ્સો અને નફરત પલવારમાં ઓગળી ગઈ. મેં જોયું કે જે શંકાએ અમારા સંસારની રાખ કરી હતી, એ જ શંકાનો આજે અંત આવ્યો હતો. સાહેબ, ઓફિસમાં સાવ શાંતિ છવાઈ ગઈ હતી. ફક્ત રાહુલના ડુસકાનો અવાજ સંભળાતો હતો. હું ખુરશી પર બેઠી બેઠી થોડીવાર તો એની સામે જોતી જ રહી. જૂની બધી જ યાદો, પેલી કડકડતી ટાળ, એ અંધારી રાત અને રાહુલના એ કઠોર વેણ મારા કાનમાં ગૂંજવા લાગ્યા. મારું મન એક પલવાર માટે પથ્થર જેવું થઈ ગયું. મેં ગંભીર અને ગળગળા સાદે કહ્યું, રાહુલ, જે રાતે તે મને ગળચી પકડીને ઉમરા બહાર કાઢી મૂકી હતી ને, એ જ રાતે જૂની રાધિકા તો મરી ગઈ હતી. તે મને ઠોકર નથી મારી, પણ મારા વિશ્વાસનું ખૂન કર્યું હતું. જે સ્ત્રી તારા માટે રોટલી મીઠું ખાઈને દિવસો કાઢતી હતી, એના પર તે ચારિત્ર્યની શંકા કરી. એ જખમ આ જિંદગીમાં ક્યારેય ભરાય એવો નથી. રાહુલ મારા પગ પકડીને રડી રહ્યો હતો. એની આંખોમાં સાચો પસ્તાવો હતો. એ બોલ્યો, રાધિકા, મને ખબર છે મેં પાપ કર્યું છે, પણ પ્લીઝ મને સુધરવાનો એક મોકો આપ. હું તારા વગર સાવ અધૂરો છું. હું પાયમાલ થઈ ગયો છું. સાહેબ, કહેવાય છે ને કે સ્ત્રીનું દિલ કાચ જેવું હોય, તૂટી જાય તો ચૂરેચૂરા થઈ જાય, પણ જો એમાં સાચો પ્રેમ વસતો હોય ને, તો એ ગમે તેવા જખમને માફ કરી શકે છે. મેં રાહુલની લાચારી જોઈ, એનો આ પસ્તાવો જોયો, અને મારું હૃદય પીગળી રહ્યું. આખરે તો એ મારો પતિ હતો, મારો સંસાર હતો. મેં એની સામે જોઈને મક્કમતાથી કહ્યું, રાહુલ, હું તને માફ કરું છું, પણ એક શરત પર, કે આજ પછી ફરી ક્યારેય તું મારો વિશ્વાસ તોડીશ નહીં. દુનિયા ગમે તે કહે, પણ તારી આંખોમાં મારા માટે ક્યારેય શંકા ન હોવી જોઈએ. રાહુલે તરત જ ધ્રુજતા હાથે મારા હાથ પકડ્યા અને કહ્યું, ક્યારેય નહીં રાધિકા, ક્યારેય નહીં. હવે મારે મન તું જ મારો ભગવાન છે. અને એ દિવસે સાહેબે ઓફિસના રૂમમાં અમારા બેયની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. પસ્તાવાની આગમાં રાહુલ શુદ્ધ થયો હતો, અને ક્ષમા આપીને હું હળવી થઈ ગઈ હતી. એ કાળી રાત પછી આજે પહેલી વાર અમારા જીવનમાં સાચો સૂર્યોદય થયો હતો. અમે બંને ફરીથી એક થઈ ગયા અને જૂની વાતોને ભૂલીને નવી જિંદગીની શરૂઆત કરી. સાહેબ, આ વાત 100% સાચી છે કે શંકા જ્યારે મનમાં ઘર કરી જાય ને, ત્યારે એ ગમે તેવા મજબૂત સંબંધને ઉધઈની જેમ અંદરથી ખાઈ જાય છે. જે રાહુલે મારા પર શંકા કરી, એ શંકાએ જ અમારા હસતા રમતા સંસારની રાખ કરી નાખી હતી. પણ આજે જ્યારે એ જ રાહુલ પસ્તાવાની આગમાં શુદ્ધ થઈને આવ્યો, ત્યારે એ જ વિશ્વાસે અમારા તૂટેલા સંબંધને ફરીથી જોડી દીધો. આજે દુનિયાને મારે બસ એટલું જ કહેવું છે, જે સત્ય હકીકત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હંમેશા યાદ રાખજો, જીવનમાં ગમે તેવી ઠોકર લાગે, પણ હિંમત હારતા નહીં, કારણ કે એ ઠોકર જ તમને સફળતાના શિખરે પહોંચાડશે.